નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગરમીમાં રાહત મળે તે માટે પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા ટ્રાફિક પોલીસ તેમજ ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોને સમર પ્રોટેક્શન કીટ અપાઈ હતી. વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજરોજ જંકશન પર ઊભા રહેતા ટ્રાફિક જવાનો માટે કડકડતી તાપ સામે રક્ષણ મળી શકે તે માટે હાઇડ્રેશન કીટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પાણીનું બોટલ જે ઠંડુ રાખી શકે, સનસ્ક્રીન, લોશન, એક છત્રી, ORS તમામ પ્રકારની કીટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વધુમાં પોલીસ કમિશનર નરસિંહા કુમારે જણાવ્યું કે આ વર્ષમાં 40થી વધુ ટકા કેસો નોંધવામાં આવ્યા છે ટ્રાફિક ઉલ્લંઘનના, અને અહીં 1 એપ્રિલથી 1 થી 4 વાગ્યાના વચ્ચે જ્યારે અધિકતમ તાપમાન હોય છે તે સમયે ટ્રાફિક સિગ્નલ ખોલી પાડવામાં આવી છે, જેથી ટ્રાફિક સિગ્નલમાં વધારો ઊભું ના રહેવું પડે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. વુમન ASI પ્રતિમાબેન DRB રાઠવા સંદીપભાઈ મસલાભાઈ આજરોજ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અધિક પોલીસ કમિશનર આ પ્રકારનું એક કાર્યક્રમનું આયોજન કરીએ ત્યારે બહાર ટેમ્પરેચર કેટલું છે એનું એક અહેસાસ થાય છે. તો આપણે આ પ્રકારના એક કડકતી ધૂપમાં ઊભા રહીને સેક્રેટરી અને હોદ્દેદારો, મારા સાથી અધિકારી મિત્રો, ટ્રાફિક વિભાગના અધિકારી અને કર્મચારીઓ, ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકો અને મીડિયાના મિત્રો, આપણે અત્યારે આ કાર્યક્રમ ધૂપમાં ઊભા રહીને આયોજન કરી રહ્યા છીએ. તો એપ્રિલ મહિનામાં જ્યારે આપણે ઓપનમાં આ પ્રકારનું એક કાર્યક્રમનું આયોજન કરીએ ત્યારે બહાર ટેમ્પરેચર કેટલું છે એનું એક અહેસાસ થાય. તો આપણે આ પ્રકારના એક કડકતી ધૂપમાં ઊભા રહીને મારા ટ્રાફિકના અધિકારીઓ, કર્મચારીઓ અને TRBના માનદ વેતકો દરરોજ કામ કરતા હોય છે. ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકો જ્યારે સળગતી ધૂપમાં ઊભા રહીને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને મેનેજમેન્ટનું કામ કરે છે ત્યારે એમને સનસ્ટ્રોક જેવા રિસ્ક ના બને તે માટે આપણે આજે 2 ઇનિશિયેટિવ કરી છે. દરેક કર્મચારીને સનગ્લાસીસ, સનસ્ક્રીન, પાણીના બોટલ અને એક શુગર પેકેટ એમને આપી છે. તો હાઇડ્રેટ રહીને કામ કરી શકે તે માટે સાથે સાથે એક ટ્રાફિક જંકશનોમાં એક અમ્બ્રેલા પણ ઉપલબ્ધ કરી છે. તો દર કલાકે એક નાનકડો બ્રેક લઈને બેસીને પોતાના મું વોશ કરી શકે અને પાણી પીને હાઇડ્રેટ થઈ શકે છે, અને ફરીથી ફરજ ઉપર તૈનાત પહેલાં એક ફિટનેસનો અહેસાસ કરે તે માટેનું આયોજન આજે કરી છે. તો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને કેટલાક ડોનરોના સાથ સહકારથી આ ઇનિશિયેટિવ આપણે કરી છે. મને વિશ્વાસ છે કે શહેરજનો જ્યારે શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે તેઓ પણ સીટ બેલ્ટ પહેરતા થાય, હેલ્મેટ પહેરતા થાય, સિગ્નલ જમ્પ ના કરે, ડ્રંકન ડ્રાઇવિંગ ના કરે, ઓવર સ્પીડિંગ ના કરે અને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે, જેથી કરીને એમના પરિવારજનોના, સાથી નાગરિકોના, શહેરજનોના સુરક્ષા બની રહે તે માટેનો આપણા પ્રયાસ છે. આભાર. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને Instagram પેજને લાઇક અને શેર કરો.